કિંજલ રબારીના લગ્નના વિવાદના અંત પછી ચૌધરી અને રબારી સમાજ વચ્ચે સમાધાન થયું. બધું શાંત પડી જશે તેવી આશા હતી, પરંતુ ચૌધરી સમાજના એક પરિવારે પોતાની દીકરીને પરત લાવવાની માંગ સાથે એક વિડીયો મૂક્યો અને સમાજને આજીજી કરી. પરંતુ તે વિડીયો પછી ચૌધરી સામાજનું સંમેલન અને દીકરીને જબરદસ્તી લાવવાના પ્રયાસમાં ધીંગાણું થઈ ગયું. વિવાદ હિંસા સુધી પહોંચી ગયો. ઊણ ગામે બંને સમાજ સામસામે આવી ગયા, તોડફોડ અને મારામારી પર ઉતરી આવ્યા, જેથી જિલ્લાભરની પોલીસને ત્યાં ખડકી દેવાનો વારો આવ્યો. ત્યારે શું છે આ વિવાદ અને કેમ ભડકી હિંસા, આવો જોઈએ. ચૌધરી સમાજનું મહાસંમેલન ઉગ્ર. પ્રેમ લગ્ન કરનાર દીકરીને પરત લેવા ગયા. ઊણ ગામે પહોંચતા જ બે સમાજ વચ્ચે ધીંગાણું. આ હિંસા, આ તોડફોડ, આ સામસામે મારામારી. ગુજરાતમાં કાયદો વ્યવસ્થાને અહીં ટોળાએ બાનમાં લીધી છે. દ્રશ્યો કાંકરેજ તાલુકાના ઊણ ગામના છે, જ્યાં રબારી અને ચૌધરી સમાજ વચ્ચે આ હિંસા ફાટી નીકળી હતી. હવે સીધા મુદ્દાની વાત કરીએ તો રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ પછી ભાભરના રૂણી ગામમાં ચૌધરી સમાજની દીકરીને પરત લાવવા અંગે ભાભરના રૂણી ગામે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું. આ સંમેલન પછી ચૌધરી સમાજના લોકો દીકરીને પાછી લેવા માટે ઊણ ગામ પહોંચ્યા, જ્યાં ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે જોરદાર બબાલ થઈ. મારામારી અને તોડફોડના દ્રશ્યો સામે આવ્યા. રબારી સમાજે ચૌધરી સમાજની ગાડીઓમાં તોડફોડ કરી. એટલું જ નહીં, રબારી સમાજના લોકોએ ડીસા રાધનપુર હાઈવેને બ્લોક કરી દીધો, જેથી અંતે પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા. બીજી તરફ ઊણ ગામે ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો. ચૌધરી સમાજ દ્વારા અહીંયા એમની એક જે જૂની મેટર હતી એને લઈને પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરેલા હતા અને લગભગ 2.5 થી 3 કલાક જેટલી પોલીસ દ્વારા એમને સમજાવટ કરવામાં આવી હતી. ટોળાને વિખેરવા માટે પણ પૂરે સમજ આપવામાં આવી હતી, પરંતુ ટોળું જે આક્રમક હતું અને એને કારણે સમજાવટને બાદ પણ એમની જીત પર રહ્યા હતા અને એમણે જ્યારે પોલીસ પર પથ્થરમારો કર્યો ત્યારબાદ પોલીસે બળ વાપર્યું છે. અને ટીયર ગેસ છોડ્યા છે, પણ એક્ઝેક્ટલી આંકડો અત્યારે નહીં કહી શકાય. હાલ કેવી પરિસ્થિતિ છે? હાલ અત્યારે સંપૂર્ણ કંટ્રોલમાં છે. અમારી પૂરી ટીમ, હું અને મારા 2 એસપી અને મારી બંને જિલ્લાની પૂરી ટીમ અહીંયા હાજર છે અને અમે અત્યારે હવે આગળ કાયદેસર કાર્યવાહી કરી. ચૌધરી સમાજના ટોળાએ હુમલો કરતા રબારી સમાજ પણ રસ્તા પર આવી ગયો અને ઊણ ગામમાં હિંસા ફેલાઈ. જો કે આ હિંસામાં બે સમાજની લડાઈમાં અન્ય સમાજના નિર્દોષ લોકો પણ આંટીમાં આવી ગયા. બીજી તરફ ચૌધરી સમાજના આગેવાન કહે છે, કોઈએ કાકરી ચાળો કરતા હિંસા ભડકી. ઘટના એવી બની કે પટેલનો ચૌધરી સમાજ અને રબારીનો ઝઘડો છે, એમની દીકરી જતી રહી છે, એટલે આ લોકોએ સીધો આવીને પથ્થરમારો ચાલુ કરી દીધો અમારા ઘર ઉપર. હું દરબાર છું, અમારે પટેલ અને રબારીને શું લેવા દેવા? એની જગ્યાએ સીધા અમારી ઘર ઉપર પથ્થરમારો કર્યો, મારી ગાડી ફોડી નાખી, મારા મોટા ભાઈના માથું ફોડી નાખ્યું છે, બરોબર. અને આ જો તમે હાલ મારા ઘરની અંદર નરવા પથ્થર જ પડ્યા છે. ઊણની અંદર જે લોકો અહીંયા ચૌધરી સમાજના લોકો આવ્યા હતા અને એમણે એમની માગણી રાખી હતી, એ માગણીઓને સંતોષવા માટે સમયની માગ હતી અને સમય પ્રમાણે ચૌધરી સમાજ, દેસાઈ સમાજ અને ઊણ ગામના આગેવાનો ભેગા મળીને આના રસ્તા કાઢવા માટે એની મિટિંગ થવી જોઈએ, ચર્ચા થવી જોઈએ. એવો સમય અત્યારે હતો નહીં. અમે સૌને વિનંતી કરી કે ભાઈ અમને 2 દિવસનો સમય આપો અને એ રીતે આ ટોળા માટે સમજાઈને અમે બહાર લાવ્યા હતા. પાછળથી કોઈ એવો કોકરી ચાળો થયો હોય એના લીધે ઉશ્કેરાયેલા લોકોએ કંઈ કર્યું છે, પણ અત્યારે હાલ ઊણ ગામમાં શાંતિ છે. મહત્વનું છે કે કંકુબેન નામની જે દીકરીને ચૌધરી સમાજના લોકો લેવા માટે ગયા હતા, તેમણે 1 દિવસ પહેલા જ વિડીયો બનાવીને સમાજને આજીજી કરી હતી કે તેને તેના પતિ અને 1 વર્ષના દીકરાથી અલગ ન કરવામાં આવે. 31 માર્ચ 2024 હું ઘરેથી નીકળેલ છું. ઊણ ગામના મહાદેવ રબારી એમની સાથે હું ગયેલી છું.
હિન્દુ રીત રિવાજ મુજબ મેં લગ્ન પણ કરી લીધા છે અને મારે 1 વર્ષનો છોકરો પણ છે. એટલે હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે ચૌધરી સમાજના અને રબારી સમાજના આગેવાનોને મારા 2 હાથ જોડીને વિનંતી છે કે મને મારા છોકરાથી દૂર કરવી નહીં અને એને મા વગર કે બાપ વગર કરશો નહીં. જે તે નિર્ણય લો એ અમારો માળો ના વિખાય એવો લેજો. વડીલોને મારી આટલી વિનંતી છે. તો હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે મને કોઈ બ્લેકમેન કે એવું નથી કર્યું. હું મારી મરજીથી આવી છું અને હું બહુ ખુશ છું મારી જિંદગીમાં. હાલ તો ઉણ ગામ પોલીસ છાવડીમાં ફેરવાઈ ગયું છે. સાથે જ પોલીસે પથ્થરમારો કરનારા કેટલાક તત્વોને ઝડપી પણ પાડ્યા છે. પરંતુ મુદ્દો પ્રેમ લગ્નના વિરોધી બની એક પરિવારને વિખેરવાના થઈ રહેલા પ્રયાસનો છે. ત્યારે ગુજરાતમાં કાયદાનું રાજ ચાલે છે કે આ સામાજિક લડાઈ વધુ ઉગ્ર બને છે તે જોવું રહ્યું. સંવાદદાતા મોગજી પટેલ સાથે હાજાજી રાજપૂતનો રિપોર્ટ, BTV ન્યૂઝ, બનાસકાંઠા.